નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આપણો હિન્દી વિષયનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થયો છે. હિન્દી વિષયની પરીક્ષા લેવામાં આવશે. તેમાં પ્રથમ સત્રમાં જે પણ કંઈ ચલાવ્યું તે બધું જ તમને પૂછવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સત્ર 2ની શરૂઆત કરીશું. બીજા સત્રમાં હિન્દી વિષયનું પાઠ્યપુસ્તક છે. હિન્દી વિષયનું પાઠ્યપુસ્તક તમારી પાસે હશે. તમારે બીજા સત્રની નોટબુક નવી બનાવવાની છે. આ જે પણ કંઈ હવે સમજાવવામાં આવશે તે બધું જ તમારે દ્વિતીય સત્રની નોટબુકમાં લખવાનું છે. હિન્દી વિષયમાં બીજા સત્રમાં પ્રકરણ 1 છે, નઈ રાહ. તો આપણે આજે જોઈશું થોડા ચિત્રો. આ ચિત્રોને હિન્દીમાં તેમજ ગુજરાતીમાં શું કહેવાય છે તે આપણે સૌપ્રથમ સમજીશું. चित्र को पहचानिए, पढ़िए और बोलिए. તો પહેલું ચિત્ર તમને જોવાય છે પતંગ. તો પતંગને ગુજરાતીમાં પણ શું કહેવાય છે? પતંગ. બીજું ચિત્ર છે તોતા. તોતાને શું કહેવાય? પોપટ. ત્રીજું ચિત્ર છે મોર. મોરને ગુજરાતીમાં પણ મોર કહેવાય. પછી ચિત્ર શેનું છે? આ ઘોડો. ઘોડાને ગુજરાતીમાં કહેવાય ઘોડો. આ ચિત્ર શેનું છે? હાથી. હાથીને ગુજરાતીમાં શું કહેવાય? હાથી. આ ચિત્ર છે ઘર. ઘરને ગુજરાતીમાં કહેવાય ઘર. આ ચિત્ર છે રથ. રથને ગુજરાતીમાં પણ રથ કહેવાય. આ ચિત્ર છે મોટર. મોટરને ગુજરાતીમાં કહેવાય મોટર. આ ચિત્ર છે પેડ. પેડ એટલે ઝાડ. આ ચિત્ર શાનું છે? પપીતા. પપીતા એટલે પપૈયું. તમને બધાને ભાવે છે ને પપૈયું? આ ચિત્ર શાનું છે? ટમાટર. ટમાટર એટલે ટામેટું. તમારે ભાવે છે ને ટામેટું? લાલ લાલ ટામેટું. આ ચિત્ર છે ડમરું. ડમરુંને ગુજરાતીમાં કહેવાય ડમરું. આ ચિત્ર શાનું છે? ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. જે વાસણ બનાવે છે ને તેને શું કહેવાય હિન્દીમાં? ઠઠેરા. આ ચિત્ર છે છાતા. છાતા એટલે છત્રી. વરસાદ પડે ત્યારે આપણે છત્રી લઈને જઈએ છીએ ને બહાર. આ ચિત્ર છે સીડી. સીડીને ગુજરાતીમાં કહેવાય નિસરણી. આ ચિત્ર છે સપેરા. સપેરા એટલે મદારી. જે સાપને પકડે છે તેને શું કહેવાય છે? મદારી. અને હિન્દીમાં શું કહેવાય? સપેરા. આ ચિત્ર છે થન. થન એટલે આંચળ. આ ચિત્ર છે ધનુ. ધનુષ એટલે ધનુષ્ય. આ ચિત્ર છે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે ક્ષત્રિય. આ ચિત્ર છે ઋષિ. ઋષિ એટલે ઋષિ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રને હિન્દીમાં તેમજ ગુજરાતીમાં શું કહેવાય છે તે આપણે જોયું. હવે આપણે આગળ સમજીએ. देखकर सही रूप से अपनी कॉपी में लिखिए. એટલે કે આ જેવું છે તેવું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આ શું છે? ગ. ગ કેવી રીતે લખાશે? અહીંથી શરૂ કરીને પહેલાં આમ, પછી આમ, પછી ઉપર લીટી, પછી છે મ. આમ લખાશે, આમ જશે આમ. પછી છે ન. ન અહીંથી શરૂઆત કરશે, આમ થશે, આમ લખાશે આમ. પછી છે ર. પછી છે શ. પછી છે શ. પછી છે જ્ઞ. અહીંથી શરૂ કરવાનું, આમ પહેલાં લખવાનું, પછી આમ. પછી છે ક્ષ. પછી છે વ. પછી છે પ.
પછી આ છે ષટકોણનો શ, આ છે ટ, આ છે ઠ, આ છે ડ, આ છે ઢ, આ છે ત, આ છે થ, આ ધ, આ ઘ, આ છે ય, આ હ, આ છે છ, આ છે ત્ર, આ છે રૂ. તો વિદ્યાર્થી મિત્રો, આ જેવું છે તેવું જ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. આજની વિડીયોમાં આપણે આટલું સમજીશું. આજે જે પણ કંઈ સમજાવ્યું તે બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આજની આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે.